નક્કી રાખજો, આપણે સાંભળજો। આપણી વચ્ચે મહેશભાઈ છે, બીજા વરિષ્ઠ આગેવાનો છે, મારા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મંજીભાઈ સાગબારાથી પણ પધાર્યા છે, બીજા ઘણા મારા વરિષ્ઠ લોકો અહીંયા છે, સેવંતુભાઈથી માંડી બધા જ લોકો છે। તો કલેક્ટરને સંબોધીને લખ્યો છે પત્ર। પ્રતિનિધિ જિલ્લા કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા, વિષય ભરૂચના જાણીતા વરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈએ આદિવાસી સમાજને નિમ્ન કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજને નીચો દેખાડેલ છે, તે સંબંધી કાનૂની પગલાં લેવા બાબત માનનીય સાહેબ શ્રી અમો સહી કરનાર ભરૂચ તાલુકા શહેર તથા જિલ્લાના તેની આસપાસ રહેતા આદિવાસી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી છે કે તારીખ 19/5/2024ના રોજ સ્થાનિક ચેનલો ઉપર ગુજરાતી માધ્યમમાં નરેશભાઈ તથા તેમના સાથી એન્કર બહેન તેઓએ રાજકીય વિશ્લેષણ કરતા આદિવાસી સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની મજાક ભર્યા હાસ્ય સાથે આદિવાસી સમાજની ઠેકડી ઉડાડતા કહ્યું કે આદિવાસીઓને સાંજે પડે ને દારૂ વગર ચાલતું નથી, પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે। આ રીતના એમને શબ્દ પ્રયોગ કર્યા છે। આવા પ્રકારના આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ, હસી મજાક કરી, સમાજની મસ્કરી કરી સમાજને નીચો દેખાડ્યો છે, જેનાથી હજારો આદિવાસીઓને દુઃખ પહોંચ્યું છે। ચૂંટણીના પરિણામોની યોગ્ય ચર્ચામાં રાજકીય સાચા અને તટસ્થ અવલોકનો કરવાના બદલે આદિવાસી સમાજને અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો નરેશભાઈ અને એમના સાથી મેડમનો દેખાઈ આવે છે। આદિવાસી સમાજે પણ આઝાદી પછી તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે। શહેરોમાં નોકરી કરનારો વર્ગ પણ ખૂબ જ સન્માનપૂર્વક જીવન જીવે છે અને જીવન નિર્વાહ કરે છે। શહેર કે ગામડામાં આદિવાસી સમાજ ભક્તિભાવ તરફ આગળ વધ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય હોય, સત્યાવલ સંપ્રદાય હોય, સદગુરુ કબીર સાહેબની ભક્તિમાં હોય, રામાનંદ, શિવપંથી ઉપાસક, ભાતુજી સંપ્રદાય, આ બધા જ માર્ગોમાં રહીને આદિવાસીઓ ખૂબ જ સુંદર અને સુખી જીવન જીવી રહ્યા છે। અન્ય સમાજે પણ આત્મીય ભાવથી આદિવાસી સમાજને સ્વીકાર્યો છે, જેના અમને આનંદ અને ગર્વ છે। ક્યાંક ઘણા બધા સમાજના લોકો વ્યસનોમાં મજબૂરી વશ સપડાયા છે, એનો સ્વર સ્વીકાર કરે છે। તેને પણ ઉપરોક્ત ધાર્મિક સંગઠનો તથા સરકારશ્રીની નીતિ વિકાસના હરોળમાં લાવશે, પરંતુ પોતાની જાતને ખૂબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા, કાંદા રોટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે, તેની સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી ફરજ છે। આ રીતના એક આવેદનપત્ર બનાવ્યું છે અને આપણે કલેક્ટર સાહેબને